ફિલ્ડ એડ્રેસ ફોર્મ જેમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે આ રીતે સ્ટ્રીટ નંબર, ટાઉનમાં વિલેજ જામનગર, મેં મારો એરિયા લખેલું છે લોકાલિટીમાં ગાંધીનગર, મારી પોસ્ટ ઓફિસ બેડી પોસ્ટ જે આવતું હોય અને એનો પિનકોડ નંબર આટલું નાખવાથી એ આપણું જે પરમેનન્ટ એડ્રેસ છે એ ફિક્સ થઈ જશે. એ પછીની જો વાત કરીએ આપણે તો એ પછી આપણું આવશે પરમેનન્ટ એડ્રેસ. પરમેનન્ટ એડ્રેસ માટે થઈને પાછું લખવાનું ટાઈપ કરવાની જરૂર નથી. માત્ર ઉપરના ભાગમાં સેમ એઝ એબાવ એમાં ક્લિક કરશું, જે ક્લિકનું તમને એરો મારીને બતાવ્યું છે ત્યાં. તો ઉપરનું એડ્રેસ એમને અહીંયા જ ટાઈપ થઈ જશે. ઘણીવાર એવું બને છે કે લગભગ તો બધા જે આપણા મતદારો હોય એનું સેમ હોય. ક્યારેક જ એવું બને કે પરમેનન્ટ એડ્રેસ અને અત્યારનું ટેમ્પરરી અલગ હોય. તો એના માટેની આ સુવિધા આપેલી છે કે અલગ અલગ એડ્રેસ મૂકવું હોય, પણ મોસ્ટ ઓફ કેસની અંદર આ બંને એડ્રેસ સેમ આવશે. તો અહીંયા આગળ આપણે ક્લિક મારવાથી સેમ એડ્રેસ થઈ જશે. એ પછીની જો વાત કરીએ આપણે તો એની અંદર ઈમેલ અને મોબાઈલ નંબર આપણે એડ કરવાનો થશે. એ પહેલાં ફેમિલીમાંથી અથવા તો પડોશીમાંથી કોઈ પણ એપિક નંબર, જેમ કે જો હું વાત કરું તો મારો કોઈ ફેમિલી મેમ્બર હશે અને એમને એપિક ધરાવતું હોય તો હું એનો એપિક નંબર આ રીતે LDS કરીને મેં નાખેલો છે એ રીતે નાખવાનો થશે. જો કોઈ ફેમિલી મેમ્બર ધરાવતા ન હોય એપિક કાર્ડ તો તમે બાજુમાં નેબર છે એમનો પણ એપિક કાર્ડ આમાં નાખી શકો છો. અને આ એપિક કાર્ડ છે એ માત્ર જરૂરિયાત એની એટલી જ છે કે તમે એના એ એરિયાના જે એપિક છે એમાં રજીસ્ટર થાવ, એટલે કે એની સિક્વન્સ મેન્ટેન થઈ રહે, એ માટેનો જ હેતુ છે. હવે આપણે વાત કરીએ કે નીચે એક ડિસેબિલિટી માટેનું આપેલું છે, જે આપણે ભરવાનું નહીં રહે, માત્ર ડિસેબલ પર્સન છે એમને ભરવાનું છે. જો કોઈ જોવામાં તકલીફ હોય, બોલવામાં કે સ્પીચમાં અથવા તો અન્ય કોઈ તકલીફ હોય તો એ આમાં ટિક કરીને ડિસેબિલિટી પોતાની બતાવશે. અન્યથા આમાં ડિસેબલ માટે કંઈક ભરવાનું રહેશે નહીં, એને બ્લેન્ક છોડી દેવાનું. એ પછી આપણો ઈમેલ એડ્રેસ કે જે મેં અહીંયા બતાવેલો છે કે મેં મારો ઈમેલ એડ્રેસ rahuloza1234@gmail.com નાખેલો છે. મોબાઈલ નંબર કે જેના પર આપણે દરેક આપણું જે એપિક કાર્ડ છે એ કયા સ્ટેજ છે એનું ઇન્ફોર્મ પણ કરશે. તો અહીંયા આગળ આપણે મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ઓપ્શનલ છે એટલે રજિસ્ટર સિવાયનો પણ નાખી શકાય. એ પછી વાત કરીએ તો મેઇન વસ્તુ કે હવે આપણે જે તૈયાર રાખેલી હતી ફોટો અને દરેક ડોક્યુમેન્ટ એને અપલોડ કેવી રીતે કરવા. તો ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે એને 5 MBમાં જ આપણે કમ્પ્રેસ કરવાની છે અને અપલોડ કરવાની થશે. કઈ કઈ વસ્તુ અપલોડ કરવાની, તો સૌથી પ્રથમ આપણે ફોટોગ્રાફ કે જેને આપણે સેલ્ફી કે આડો હોય અથવા તો પાછળનો બેકગ્રાઉન્ડ વ્યવસ્થિત હોય એ રીતનો જ ફોટો, કલર ફોટો અપલોડ કરવાનો. એ ફોટો પાસપોર્ટ સાઇઝ હોવો જોઈએ, તેમજ યોગ્ય દેખાય એટલી સાઇઝમાં અને પિક્સલવાળો હોવો જોઈએ. એજ ડિક્લેરેશન માટે કહીને ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લોકો નવા છે, ફર્સ્ટ ટાઈમ એપિક કરે છે, એમને ડાયરેક્ટ લિવિંગ સર્ટિફિકેટ આમાં અપલોડ કરવાનું થશે. જેની એજ વધારે હશે 21 અને એપિક નહીં ધરાવતા હોય અને એ પણ ફર્સ્ટ ટાઈમ હોય તો એ લોકોએ ડાઉનલોડ એજ એવું કરીને ફોર્મ કરીને ડાઉનલોડ કરવાનું અને ત્યારબાદ એપિકને અપલોડ કરવાનું થશે. એજ ગ્રુપની જો હું વાત કરું તો એજ ગ્રુપની અંદર આટલી વસ્તુને ઓથેન્ટિક છે અને એમાંથી કોઈ પણ વસ્તુ આપણે એમાં ટિક કરીને અપલોડ કરી શકશું. જેમ કે વાત કરીએ તો બર્થ સર્ટિફિકેટ, માર્કશીટ 10th, 8 કે 5ની, ઇન્ડિયન પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ. આપણે આમાંથી પહેલાંથી જ 5 MBમાં કમ્પ્રેસ કરેલી હશે એ વસ્તુને અહીંયા એજ ગ્રુપ તરીકે અપલોડ કરવાની થશે. એ પછી વાત કરીએ તો એડ્રેસ પ્રૂફ. તો એડ્રેસ પ્રૂફ માટેની આટલી વસ્તુને માન્યતા આપેલી છે, જેમ કે ઇન્ડિયન પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક, કિસાન કે પોસ્ટ ઓફિસની કરંટ પાસબુક, રેશન કાર્ડ, ઇન્કમ ટેક્સનું એસેસમેન્ટ ઓર્ડર, રેન્ટ ભાડાની એગ્રીમેન્ટ, વોટર બિલ પાણીનું બિલ, ટેલિફોન માટેનું બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ, ગેસ કનેક્શન બિલ. કાંઈ પણ ન હોય તો છેલ્લે એક પોસ્ટ કાર્ડ આવેલો હોય એને પણ તમે ઓથેન્ટિક કરીને અહીંયા અપલોડ કરી શકશો. તો આટલું અપલોડ કરવાથી આપણને
બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે અને નો ફાઇલ સિલેક્ટેડ છે એટલે ફાઇલ સિલેક્ટેડ થઈ અને બધા છે તે મેન્ડેટરી છે એટલે એમાં રેડ સ્ટ્રિંગ કરેલી છે અને બધા અપલોડ કરવાના થશે. એ પછીની વાત કરીએ તો ડિક્લેરેશન ફોર્મ, જેની અંદર મારે ડિક્લેરેશન કરવાનું છે કે હું સિટીઝન ઇન્ડિયાનો છું અને મારો બર્થ છે તે જામનગર કે જે ટાઉનમાં થયો હોય એ અહીંયા બતાવવાનું રહેશે. એ પછીની વાત કરીએ તો સ્ટેટ, જે આપણું વિલેજ હોય એનું સ્ટેટ નક્કી કરવાનું, જેમ કે ગુજરાત. ડિસ્ટ્રિક્ટ જેમ આવતું હોય એ જોવાનું, એક ફિલઅપ કરેલું હોય તો હું તમને બતાવું. એમ મેં બતાવેલું છે કે મારું હોમ ટાઉન છે કે બોર્ન ટાઉન છે જામનગર છે. બીજા કોઈનું કોઈ પણ હોય તો એ નાખી શકશે, રાજકોટ હોય, અમદાવાદ હોય, કોઈ પણ. ધેન સિલેક્ટ ધ સ્ટેટ, સ્ટેટમાં ગુજરાત, ડિસ્ટ્રિક્ટની અંદર જામનગર. એ પછી જો વાત કરીએ તો આપણે આઈ એમ ઓર્ડિનરીલી રેસિડન્સ ઓફ ધ એકનોલેજ ગિવન ઇન એજ એબાઉ, એટલે કે હું ક્યારથી આ રહું છું એ ડેટ મારે બતાવવાની છે. 2020થી બતાવેલું છે પણ તમે એને કોઈ 2000માં હોય, કોઈ 2010માં એમાં રહેતા હોય તો ત્યાંથી એને બતાવવાનું થશે. એ પછીની વાત છે એમાં માય નેમ હેઝ નોટ ઓલરેડી બીન including in electoral roll for this or any other assembly or parliamentary consistency. એનો મિનિંગ એમ કે આની અંદર મેં મારું કોઈ પણ જગ્યાએ કન્સિસ્ટન્સીમાં, પાર્લામેન્ટરી કે એસેમ્બલીના કન્સિસ્ટન્સીમાં મારું નામ ધરાવતો નથી, એની હું ખાતરી આપું છું. એટલે પહેલું ઓપ્શન ટિક કરવાનું, ઓર કરીને બીજું આપ્યું છે એ આપણે સિલેક્ટ કરવાનું નથી. એટલે કે જે લોકો ફર્સ્ટ ટાઈમ કરે છે એને પહેલું ઓપ્શન જ ટિક કરવાનું થશે. બીજું ઓપ્શન છે એની અંદર કન્સિસ્ટન્સીમાં કોઈ નામ ધરાવતા હોય અને સ્થળાંતર થયેલા હોય એના માટે છે. એટલે આપણે આની અંદર ખાસ ધ્યાન રાખીને પહેલું ઓપ્શન છે એને ટિક કરીશું. એ ટિક થઈ જાય એટલે પ્લેસમાં જામનગર અને ડેટ બાય ડિફોલ્ટ આવી જશે. કેપ્ચા નાખશું અને છેલ્લે આપણી પાસે રીસેટ અને સબમિટ બટન આપેલું છે, તો સબમિટ ઉપર ક્લિક કરવાથી આખું ફોર્મ સબમિટ થઈ જશે અને સબમિટ થતાં તમને એક મેસેજ આવશે કે યુ આર સક્સેસફુલી સબમિટેડ યોર ફોર્મ. આવું સબમિશનનું મેસેજ આવે એટલે સમજી લેવાનું કે આપણું ફોર્મ બરાબર સબમિટ થઈ ગયું છે અને આનો મેસેજ પણ તમને મોબાઈલ પર આવશે. તો આ જે પ્રોસિજર થઈ એની અંદર આપણે આખી પ્રોસિજરની અંદર સબમિટ બટન કર્યા પછી અમુક વસ્તુને ખાસ જાણવા જેવી છે, જે હું તમને એક્સપ્લેન કરું કે કેરફુલ ઓન ધીસ મેટર. ફોટો છે એ ક્લિયર અને પાસપોર્ટ સાઇઝનો જ હોવો જોઈએ. બેકગ્રાઉન્ડ વ્યવસ્થિત હોવું જોઈએ. કોઈ પણ સેલ્ફીવાળો કે આડો ફોટો એવું નહીં ચાલે. બ્લર થયેલો ફોટો હોય કે સેલ્ફી પડેલો ફોટો પણ નહીં ચાલે. ફોર્મ છે એ રિપીટેડ નહીં ભરવાનું. સક્સેસફુલી આવી ગયું એટલે એક જ ફોર્મ ભરવાનું. 2 કે 3 ફોર્મ ભર્યા કરશો તો એ બધા જ ફોર્મ રિજેક્ટ થશે. ડોક્યુમેન્ટ છે ક્લિયર અને પ્રોપર રીતે અપલોડ કરવાનું. ડ્રાઇવિંગ લાઇસન્સ છે, ઘણા લોકો એવું કરે છે કે ફોટોની જગ્યાએ ડ્રાઇવિંગ લાઇસન્સ અપલોડ કરી દે. આવું પણ નહીં ચાલે. સ્પેશિયલી ફોટોની જગ્યાએ ફોટો જોઈશે. કાર્ડ ઇઝ ગિવન બાય યુ થ્રુ BLO. જ્યારે તમારું આ બધું સક્સેસફુલી થઈ જાય ત્યારે તમારું કાર્ડ છે, એપિક કાર્ડ એ જનરેટ થઈ જશે, પછી તમને BLO દ્વારા મળશે. તો તમને એમ થાય કે BLO ક્યાં હું ગોતવા જાઉં, તો આ જ પોર્ટલ ઉપર જે તમને યુ જે નો એ પર ક્લિક મારવાથી આપણને જે BLO છે એમનું એડ્રેસ અને ફોન નંબર મળી જશે. તમે એનો કોન્ટેક્ટ કરીને તમારું કાર્ડ મળી જશે. એમની પાસેથી કલેક્ટ કરી લેવાનું અથવા તો એ તમને ઘરે આપીને દઈ જશે. સી યોર મોબાઈલ ટ્રેકિંગ ફોર યોર એપિક કાર્ડ ઓર વેબસાઇટ. વેબસાઇટ ઉપર અથવા તો મોબાઈલ ઉપર તમારું એપિક કાર્ડ કયા સ્ટેજમાં છે જોઈ શકશો. એપિક કાર્ડ ઇસ્યુ ટ્વાઇસ. જનરલી વર્ષમાં 2 જ વાર ઇસ્યુ થાય છે, જાન્યુઆરી અને સપ્ટેમ્બર. એટલે અત્યારે તમે એપ્લાય કરશો તો પણ જાન્યુઆરી ગાળા દરમિયાન મળશે. એવું નથી કે અત્યારે એપ્લાય કર્યું તો 10 દિવસ 15 દિવસમાં મળી જાય. પ્રોસેસ બધાની એકસાથે થતી હોય છે. એટલે તમને જાન્યુઆરી સુધીમાં બધાને નવા એપિક કાર્ડ મળી જશે. એટલે સક્સેસફુલી જો તમારું સબમિશન થઈ ગયું હોય તો એવું નહીં માની લેવાનું કે નથી થયું એવું માનીને સેકન્ડ ટાઈમ પાછું હું ફિલ કરું. અધરવાઇઝ બંને ફોર્મ રિજેક્ટ થશે અને ડુપ્લિકેશન થશે
આવું ન થાય એની કેરફુલ ધ્યાન રાખવાનું. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. લાસ્ટ વાત કરીએ આપણે જો સમરીની, તો આપણે www.nvsp પોર્ટલ ઉપર .in ઉપર આપણે લોગિન થવાનું. જેના માટે ફર્સ્ટ ટાઈમ હશે તો મોબાઈલ નંબર અને ઓટીપી આવશે. એ ઓટીપી આવ્યા પછી લોગિન થઈ અને પહેલા પેજ ઉપર ફોર્મ ઉપર ક્લિક મારીને ફોર્મ નંબર 6 ની અંદર બધા જ જે આપણે 8 ભાગ જોઈએ એ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને સક્સેસફુલીનો મેસેજ આવે ત્યાં સુધીનું વર્ક કરી અને આખું કમ્પ્લીટ થયા પછી તમારે જે મોબાઈલ છે એની અંદર લોકેશન્સ જે છે એ ટ્રેસ કરતું રહેશે કે કયા સ્ટેજ ઉપર તમારું એપિક કાર્ડ છે. આ રીતે આપણે એપિક કાર્ડને ઓનલાઈન પોર્ટલ દ્વારા મેળવી શકશું. બહુ ઇઝી છે મિત્રો. જો તમારું મટીરિયલ રેડી હોય તો માત્ર 15 મિનિટમાં જ આ શક્ય બને છે. આખું પ્રોસેસ તમે એકવાર ધ્યાનથી જોયા પછી તમે તમારી જાતે બહુ ડિટેલ્સ પણ ભરવાની નથી. માહિતી પણ બહુ સિમ્પલ છે, એટલે ભરી અને રજીસ્ટર થઈ શકશો અને ફોર્મ નંબર 6 ભરી શકશો. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. ઇટોતેર જામનગર વતી હું તમારા સૌનો આભાર માનું છું. આની અંદર આપણે અત્યારની આ જે કન્ડિશન છે એમાં ઓનલાઈનનો માધ્યમનો ઉપયોગ કરી અને આપણે ફોર્મ નંબર 6 ભરીશું. થેન્ક યુ વેરી મચ ટુ જોઈનિંગ અસ. થેન્ક યુ ફોર ઓલ.